દાસ એ સહે છે, પણ જે ભગવાનનો ખાસ હોય ને એ માંગે છે. જે પોતાના જાતને માને ને હું ખાસ છું એ માંગે, કેમ કે એને ભગવાનથી કે એક્સપેક્ટેશન છે, કેમ કે ખાસ એટલા માટે જ બન્યો છે કે મને કંઈક આમાંથી જોઈએ છે. જે દાસ હોય ને એ સહે છે, જેના અંદર સહન શક્તિ છે. આ અહંકાર એટલે આય, જ્યારે એકલો આય છે, આ આય સાથે એની ઈચ્છા છે, એની એક્સપેક્ટેશન છે. એની એક્સપેક્ટેશન પૂરી થઈ તો સુખ, અને એક્સપેક્ટેશન પૂરી નહીં થઈ તો દુઃખ. પણ આ આય જ્યારે સરેન્ડર થાય છે, બ્રહ્મ સંબંધ લે છે, દાસ બને છે, ત્યારે આ આયના કેન્દ્ર બિંદુમાં ભગવાન આવે છે. મારી ઈચ્છા પૂરી થઈ તો ભગવાનની કૃપા, અને મારી ઈચ્છા પૂરી નહીં થઈ તો ભગવાનની ઈચ્છા. જ્યાં ભગવાન કેન્દ્ર બિંદુમાં આવી જાય છે, ત્યાં બંને નેગેટિવ પોઝિટિવ સિચ્યુએશનને સ્વીકાર કરવાની એક ભાવના દ્રઢ થાય છે કે મારું જે પણ થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સારું છે. પૂર્ણ શ્રદ્ધા હે કે ભગવાનના હું શરણે ગયો છું ને એટલે મારે નિશ્ચિંત થઈ જવાનું છે. શરણાગતિમાં નિશ્ચિંતતા આવી જોઈએ. ચિંતા આવી એ શરણાગતિ નથી, પણ શરણાગતિ કર્યા પછી ભગવાનનું ચિંતન કરવું એ શરણાગતિ છે. શરણાગતિ કર્યા પછી ચિંતા કરવી એ શરણાગતિ નથી. પ્રેમ કર્યા પછી ડાઉટ કરવો એ પ્રેમ નથી. પ્રેમમાં ડૂબી જવું એ પ્રેમ છે. શરણે જઈને પરમાત્માના થઈ જવું એ પ્રેમ છે. પૂર્ણ શ્રદ્ધા. એકવાર એક દરિયામાં નવા પતિ પત્ની પરણીને ગયા હતા, અને જહાજના અંદર બીજા ઘણા બધા લોકો હતા. આ નવા પરણેલા પતિ પત્ની જહાજમાં ગયા, અને અચાનક દરિયામાં સુનામી આવી. આમ તેમ જહાજ ડોલવા લાગ્યો. બધા લોકો આમ તેમ દોડવા લાગ્યા, પોતાના જાતને બચાવવા લાગ્યા. શું થશે, શું થશે, શું થશે, શું થશે? પણ આજે નવો પરણેલો પતિ હતો ને એ બહુ રિલેક્સ હતો. એને કોઈ ચિંતા જ નથી, કોઈ ટેન્શન જ નથી, રિલેક્સ. બધા લોકો આમ તેમ દોડા કરતા હતા. એટલે પેલી પત્નીને થયું આ મારો પતિ કેવો શાંત બેઠો છે, એને કઈ ખબર પડે છે આપણે ડૂબી જવાના છે? અરે સાંભળો છો, તમને ખબર છે આપણે આ મોજામાં ડૂબી જઈશું? રિલેક્સ. બધા લોકો આંટા ફેરા કરી રહ્યા છે. આ પત્નીને ટેન્શન તો આટલું શું કરતા કેમ કરે શું પેલો? દુનિયામાં અમુક પરિસ્થિતિઓમાં પત્નીઓ છંછેડતી હોય પતિને, કરો ને કશું કરતા નથી, આમ છો ને તેમ છો ને, બેઠા રહો છો ને. એટલે હું બેઠા રહું છું, આમાં કરે શું? એ આંટા ફેરા કરવાથી કે મોજા રોકાઈ જવાના? તમે સાંભળો છો આપણે મરી જઈશું, કઈ સાંભળતા કેમ નથી? પેલો રિલેક્સ. કોઈ એક્સપ્રેશન નહીં, કોઈ કમેન્ટ નહીં, કઈ બોલવાનું નહીં, રિલેક્સ. ત્રીજી વાર પેલી જોરથી કે છે, હવે પતિને ગુસ્સો આવ્યો કે આ તો બહુ થયું. કઈ બોલ્યો નથી, લાકડું લીધું અને જોરથી પત્નીને મારવા ગયો. પત્ની રિલેક્સ. પત્ની રિલેક્સ. પતિ કે છે તને ખબર છે આ લાકડાથી તને હું મારવાનો છું? હા. તને ડર નથી લાગતો? ના. કેમ? કારણ કે જેને આ લાકડું પકડ્યું છે ને એના પર મને વિશ્વાસ છે કે મને મારી શકતો નથી. ત્યારે પતિ કે છે કે આ મોજાઓ પર મને એટલા માટે ડર લાગતો નથી કે મોજાઓને ચલાવનાર પર મને વિશ્વાસ છે કે મને ડૂબાડી શકતો નથી, इसलिए मैं रिलैक्स हूं. शरणागतिથી નિશ્ચિંતતા આવી જોઈએ, રિલેક્સેશન આવવું જોઈએ, શાંતિ આવી જોઈએ. ये शरणागति है. કોઈને જ્યારે તમે તમારા જાતને સોંપી દો છો ને પછી તમે તમારી ચિંતા નથી કરતા, એ તમારી ચિંતા કરે છે. બાળક ક્યારે પણ પોતાની ચિંતા કરતો નથી, એની માં એની ચિંતા કરે છે. આપણા બધાના સર્વસ્વ પરમાત્માને જ્યારે આપણે સોંપી દીધું હોય પછી પરમાત્મા ચોક્કસ ચિંતા કરવાનો છે. નિશ્ચિત કર્મ કરવા જોઈએ, નિશ્ચિત પુરુષાર્થ કરવું જોઈએ, નિશ્ચિત એફર્ટ્સ મૂકવા જોઈએ, પણ ફળ ભગવાન પર છોડી. પરિશ્રમ કરવું એ જીવનું કર્તવ્ય છે, એફર્ટ્સ કરવું એ જીવનું કર્તવ્ય છે, પણ કૃપા કરવી એ પરમાત્માનું કર્તવ્ય છે. ઉન પર છોડ દો. ये जगत वो भगवान की लीला है. અને આ કૃષ્ણ ભગવાન સાથે જ્યારે તમે બ્રહ્મ સંબંધ લેશો ને, કૃષ્ણ ભગવાન બહુ કસોટી આપશે, બહુ પરીક્ષા લેશે અને તપાઈને તમને પરિપક્વ બનાવશે.
भगवान की भक्ति कोई सरल नहीं है. ભગવાને ઇન્સ્ટન્ટ ફલના પ્રદાતા નથી. ભગવાને બહુ વખતની મહેનત પછી ફલ આપે છે. અને હંમેશા પ્રેશિયસ વસ્તુ છે ને મહેનતથી પ્રાપ્ત થાય, એમને પ્રાપ્ત ન થાય. ડોક્ટરની ડિગ્રી પણ મહેનતથી મળે છે ને. એમને આંખ બંધ કરો ડિગ્રી મળી જાય ના. સર્જન મહેનતથી બનાય છે ને. ભક્તિ માર્ગમાં પણ જ્યારે એ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી હોય ત્યારે ભગવાન અનેક કસોટી લે છે. અને એ કસોટીના અંદર સૌથી પહેલી આવશ્યકતા છે ધૈર્ય, પેશન્સ. તમે ભાગવત કથા સાંભળવા જાઓ અને ભાગવત કથા સાંભળીને તમે આવો અને કહો આ કંસ તો બહુ દુષ્ટ છે, કંસ તો બહુ દુષ્ટ છે, કંસ તો બહુ દુષ્ટ છે. રામાયણ સાંભળવા જાઓ, રામાયણ તો બહુ દુષ્ટ, અરે રાવણ તો બહુ દુષ્ટ છે, રાવણ તો બહુ દુષ્ટ છે. તમે કથામાં શું સાંભળ્યું? કંસ ખરાબ છે, રાવણ ખરાબ છે. પણ તમારા મનમાં એક વસ્તુ આવી કે આ રાવણ અને કંસ પાસે કરાવનાર પણ ભગવાન છે. કુંતી સ્તુતિના અંદર કુંતીજી કૃષ્ણ ભગવાનને કહે છે કે અરે ઓ ભગવાન, આપની લીલા તો કેવી છે, કૌતુકી લીલા છે. કૌતુકી લીલા એટલે પહેલા દુઃખ આપો છો પછી સુખ આપો છો, પહેલા પ્રોબ્લેમ્સ આપો છો પછી સોલ્યુશન આપો છો. પહેલા તમે બહુ હેરાન કરો છો, બહુ પરીક્ષા લો છો. જ્યોતિષના અંદર એવું કહેવાય છે કે છઠ્ઠા સ્થાનમાં જેને કેતુ પડ્યો હોય ને એ પહેલા બહુ શત્રુઓ બનાવે. એટલા બધા શત્રુ વધારે, એટલા બધા શત્રુ વધારે અને પછી શત્રુઓને મારે. પણ વધારીને મારે નો અર્થ શું? ભગવાન કૃષ્ણની ભક્તિના અંદર પહેલા શરૂઆતમાં બહુ દુઃખ છે પછી સુખ છે. કુંતીજી કહે છે કે હે કૃષ્ણ, તમે કેવા છો? તમે તમારા સગા માતા પિતાને છોડ્યા નથી, અમારી વાત જ ક્યાં છે? કુંતીજી કમ્પેરિઝન કરે છે કે જેટલું દુઃખ તમે તમારા સગા માતા પિતાને આપ્યું છે એટલું દુઃખ કદાચ તમે અમને પાંડવોને નથી આપ્યું. અમારી તો સદૈવ તમે રક્ષા કરી છે. ભગવાન કૃષ્ણને કુંતીજી કહે છે શું જરૂર હતી ભગવાન આકાશવાણી કરાવવાની? તમે આકાશવાણી કરાવી તો કંસની બુદ્ધિ બગડી ને. જો તમે આકાશવાણી કરાવી જ ના હોતે તો કંસની બુદ્ધિ બગડી ના હોતે અને તમારા માતા પિતા જેલમાં ગયા ના હોતે. ક્यों આકાશવાણી કરાઈ? જાણબૂਝ કે કરાઈ. જાણી જોઈને કૃષ્ણ ભગવાને દેવકીજીને જેલમાં પુરાવી છે, જાણી જોઈને. કુંતીજી કહે છે તમે ચૂપચાપ પ્રગટી ગયા હોતે ગોકુલમાં અને શાંતિથી કંસને મારી નાખ્યો હોતે, કોઈ પૂછવાનું હતું? પણ લગ્ન વખતે શું કામ આ બધો વિઘ્ન નાખ્યો? જાણબૂਝ કર. અરે કંસ તો સુધરી ગયો તો. એને વિચાર્યું કે મને તો 8મો મારવાનો છે ને, હું 7ની હત્યા કરીને શા માટે મારા પાપનો ભંડાર ભરું? ત્યાં કૃષ્ણને ટેન્શન થયું, આ ક્યાં સુધર્યો? રહી નારદજીને મોકલ્યા, જાઓ એને સમજાવો કે 8 છોકરાને ગોલ કુંડાળામાં ભેગા કરો તો કોઈ પણ 8મો હોઈ શકે ને કોઈ પણ 7મો હોઈ શકે ને કોઈ પણ પહેલો હોઈ શકે. પાછી બુદ્ધિ બગાડી. બુદ્ધિ બગાડનાર પણ કૃષ્ણ છે. આપણને પ્રશ્ન થાય કે આ કૃષ્ણ લીલાના અંદર આખી દુનિયા કે છે કંસ ખરાબ, કંસ ખરાબ, કંસ ખરાબ, પણ એને ખરાબ બનાવ્યો કૃષ્ણ જ છે. તો કોણ ખરાબ, કૃષ્ણ કે કંસ? ડિરેક્ટર એ જેમ ડિરેક્ટ કરશે એમ જ ફિલ્મમાં બધા એક્ટિંગ કરશે ને. તો એમાં કોઈનો રોલ ખરાબ જો કોઈએ બનાવ્યો છે અને રોલ જે પ્લે કરી રહ્યો છે એનો દોષ કે ડિરેક્ટરનો દોષ? આ જગતના ડિરેક્ટર અમારા કૃષ્ણ છે. આ જગતના પ્રોડ્યુસર અમારા કૃષ્ણ છે. અને ભગવાને પોતાની લીલા કરવા માટે આપણા બધાને પ્રગટ કર્યા છે. વિચાર કરો, તમારા ઘરમાં કેટલી ચેનલો આવે? કેટલી આવે? મેક્સિમમ ભારતમાં 1000 ચેનલ આવતી હશે. મેક્સિમમ 1000. કૃષ્ણ ભગવાન શું કરે છે ખબર છે? આપણા બધાને પ્રગટ કરીને આપણી જ ફિલ્મ ઉતારે છે. એ તો નિત્ય લીલામાં બિરાજમાન હોય શાંતિથી. આપણા પાસે 1000 ચેનલ છે ને. ભગવાન કૃષ્ણ કહે છે મારા પાસે તો કરોડો ચેનલ છે. ભગવાન કૃષ્ણ કહે છે મેં પોતે આ જીવને પ્રગટ કર્યો, આ મનુષ્યને પ્રગટ કર્યો અને આ વિશ્વમાં કરોડો ઘરો છે ને, એ એક એક ઘર મારી ચેનલ છે.
કોઈ ઘરની ચેનલ ચાલુ કરે, ભગવાન એમાં સાસુ ઝઘડતી હોય. કોઈ ચેનલ ચાલુ કરે એમાં ઇમોશનલ સીન ચાલતું હોય. કોઈ ચેનલ ચાલુ કરે એમાં કંઈક થતું હોય. કોઈ ચેનલ ચાલુ કરે એમાં પાર્ટી ચાલતી હોય. ક્યાંક થતું હોય એમાં કઈ ભક્તિ ચાલતી હોય. આમ ઓહો. અને ભગવાન કે આટલી બધી ચેનલો છે મારી, અને આ બધી ચેનલોમાં મેં જ પોતે આ બધાને પ્રગટ કર્યા છે. અને આ બધા અંદર અંદર ઘણી વાર ભગવાન હસતા હોય આપણા લોકો પર કે આ મનુષ્ય બધા કેટલી ઝીણી ઝીણી વાત પર ઝઘડતા હોય છે. કદાચ આપણે કીડીઓને ઝઘડતા જોતા હોતે, કદાચ આપણે કીડીઓના ઇમોશન્સને સમજી શકતા, અને આપણને આમ દેખાય કે કીડી ઝઘડે છે, કીડી ઝઘડે છે, તો આપણે કેવા હસીએ, કીડી ઝઘડે છે, કીડી શું ઝઘડે? કેમ? તારા પાસે જેટલો આત્મા છે એટલો કીડીમાં છે. આપણા પાસે મન છે તો કીડીમાં મન હશે, એને દુઃખ થતું હશે ને એને સુખ થતું હશે. કીડી જ્યારે ઝઘડે ત્યારે આપણે હસતા હોઈએ છીએ, કીડી ઝઘડે છે. એમ ભગવાન પણ જયારે આપણને ઉપરથી જોતા હશે ને ત્યારે આપણે બધા કેવા છે, કીડી જેવા. અને ભગવાન જયારે જોયે કે આ મનુષ્ય કીડી જેટલી નાની બાબત ઉપર ઝઘડી રહ્યા છે, દુખી થઈ રહ્યા છે, ત્યારે ભગવાન પણ ઉપર બેઠા બેઠા કહેશે, વાહ ક્યાં સીન થા, ક્યાં સીન. ભગવાનની કરોડો ચેનલ્સ છે, આ ભગવાનનું ડિરેક્શન છે, પણ આ ડિરેક્શન ના અંદર આપણે બધા ભૂલી ગયા છે કે ભગવાનની પિક્ચરમાં આપણે કામ કરી રહ્યા છીએ. અમિતાભ બચ્ચન જ્યારે કોઈ પિક્ચરના અંદર કોઈ રોલ પ્લે કરતો હોય ને ત્યારે અમિતાભ બચ્ચન જાણતો હોય છે એના મૂળ સ્વરૂપને કે હું અમિતાભ બચ્ચન આ ફલાણા ફલાણા રોલને પ્લે કરી રહ્યો છું. અને અમિતાભ બચ્ચન જો વિલન બનશે ને તો પણ એને ખબર છે કે હું અમિતાભ બચ્ચન એ વિલનનો રોલ કરું છું, હું સાચે વિલન નથી પણ બનાવવામાં આવ્યો છું. એને જ્ઞાન છે. પણ ધારો કે એક ક્ષણ માટે અમિતાભ બચ્ચન એવું ભૂલી જાય કે હું અમિતાભ છું અને પોતાના જાતને ખરેખર વિલન માની બેસે અને ખરેખર પિક્ચરમાં કોઈની હત્યા થઈ જાય તો એને સજા મળે કે? ભગવાનની આ ફિલ્મના અંદર, ભગવાનની લીલાના અંદર કંસને વિલનનો રોલ આપવામાં આવ્યો છે, પણ એ વિલનના રોલને પ્લે કરતા કરતા કંસ એ ભૂલી ગયો છે કે આ ફિલ્મમાં હું કામ કરી રહ્યો છું. એ પોતાના જાતને ખરેખર વિલન માનીને કર્મ કરે છે, એટલે કર્મના બંધનમાં પડે છે અને એ દોષી ખરો. આપણે બધા પણ આ જગતરૂપી ભગવાનની લીલાના અંદર આપણે બધા એવું માનીએ છીએ કે હું કરું છું, મારા દ્વારા થાય છે. આપણા અહંકારથી કર્મને કરીએ છીએ, એટલે ભગવાનની આ લીલા છે, ભગવાનની આ ફિલ્મ છે એવું ભાસ થતું નથી ને. જ્યારે આપણે એવું માનશું કે ये सब परमात्मा की लीला है, हम सब परमात्मा की कठपुतलियां है, આ ભાવ જ્યારે જાગૃત થશે ત્યારે લીલાના ભાવથી વર્તમાનને સ્વીકાર કરી શકશે. કુંતીજી કહે છે, આપે જાણી જોઈને દેવકીજીને દુઃખ આપ્યું છે. દેવકીજી અને વસુદેવજી જેલમાં પુરાયા પણ એમના મોઢા ઉપર દુઃખનો નામો નિશાન નથી, એ આંસુ પણ આવ્યા નથી આંખના અંદર. એમને શ્રદ્ધા છે, વિશ્વાસ હતો કે ભગવાન જ્યાં મારા ઘરે સાક્ષાત પ્રગટ થવાનો હોય પછી મને દુઃખ શાનું. ભગવાન તો પ્રગટ થઈને ગયા ગોકુલમાં, માખણ મિશ્રી ખાધા, રાસ કર્યા, કેટલું બધું આનંદ કર્યું, અને પછી કેટલા વર્ષો પછી કંસનું વધ કર્યું, અને પછી જેલના બારણા ખોલ્યા ત્યારે દેવકીજી એવું બોલ્યા, કેટલા મોડા આવ્યા. આજની જો દેવકીબેન કે સીતાબેન હોય ને એના અંદર ક્યાં ધૈર્ય છે? ભગવાન મને જ દુઃખ આપે છે, ભગવાન મારા સાથે જ આવું કરે છે, ભગવાન તો આવો છે, ભગવાન તો તેવો છે, ફલાણો છે ને ઠીકા. आज के देवकी बहन या आज के सीता बहन के अंदर वो धैर्य कहाँ है? परमात्मा ने लीलाના અંદર ભક્તિ જો સ્વાર્થ ભાવનાથી કરવામાં આવશે તો અંતમાં દુઃખ મળશે, શરૂઆતમાં સુખ મળશે. અને શરૂઆતમાં ભક્તિ જો નિસ્વાર્થ ભાવે કરવામાં આવશે ને અંતમાં સુખ મળશે, શરૂઆતમાં દુઃખ મળશે. ये बहुत बड़ी कसौटी है. અને એ કસોટીમાં આપણે પાર થવાનું છે, એ પરીક્ષામાં પાર થવાનું છે. ભગવાન અનેક કસોટી લેશે. નટખટ છે ને ભગવાન, अनेक लीला कर सकते, और लीला करके वो खुद आनंदित होंगे लेकिन हम दुखी होते हैं. लेकिन जिसके लक्ष्य के अंदर कृष्ण भगवान है ना, वो कभी भी अपने आप को दुखी महसूस नहीं करता. जिसको कृष्ण पर विश्वास, आस्था है. श्रीनाथ चरित्रना अंदर एक आवो ज प्रसंग. બુંદેલખંડની સીમામાં એક રાજાનો બહુ વફાદાર ચાકર અને આ ચાકરનો છોકરો.
આ છોકરો જન્મતાના સાથે કૃષ્ણનું જપ કર્યા કરે, કૃષ્ણ નામની ધૂન બોલાવ્યા કરે. એને કૃષ્ણના અંદર એટલી બધી શ્રદ્ધા હતી. એના પિતા એ રાજાના ચાકર હતા. રાજાની ખૂબ વફાદારીથી ચાકરી કરે. એકવાર પિતાજીએ પોતાના છોકરાને કહ્યું, બેટા ચલ તને રાજા પાસે લઈ જાઉં. રાજાને જેટલા નમીએ ને એટલા ગમીએ. છોકરો કહે છે, પિતાજી મને તમારા રાજા વાજામાં કશું ઇન્ટરેસ્ટ નથી. હું તો વંદન કરીશ તો મારા કૃષ્ણને કરીશ. કૃષ્ણ સિવાય મને કોઈને વંદન કરવામાં રસ નથી. પિતાએ બહુ સમજાવ્યો, બેટા તને આ શું થઈ ગયું છે? હજી તારી 12 કે 13 વર્ષની કુમળી વય છે ને તું. આપણે કઈ ભણ્યા નથી, કોઈ વ્યાપાર કરતા નથી. આપણા જીવનનું ગુજારણ આપણે કેવી રીતે ચલાવશું? અરે પિતાજી, શું આ વિશ્વનું ગુજારણ તમારો રાજા ચલાવે છે? અરે પિતાજી, આ વિશ્વનું ગુજારણ તો છે ને અમારા ભગવાન ચલાવે છે, કે તમારા રાજા નથી ચલાવતા. તમને રાજાની ચાકરી કરવી હોય તો કરો, હું રાજાની ચાકરી નથી કરવા. પિતાજીને થયું આ કોઈ વૈરાગી કે સત્સંગીનો સંગ થયો લાગે છે. આની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. પડોશીને પિતાજીએ કહ્યું, કોઈ પણ સત્સંગી વૈરાગી આવે એને મારા છોકરાને મળવા દેતા નહીં, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પડોશીમાંથી વાત વહેતી વહેતી પહોંચી ગઈ રાજા સુધી. અને જ્યાં રાજાને ખબર પડી છે કે આ રજપૂતનો છોકરો એ મને સલામ ભરવાની પણ ના પાડે છે, ત્યાં રાજા ક્રોધે ભરાયો છે. એ રાજપૂત, તારા છોકરાની આ મજાલ કે અમને સલામ ભરવાની ના પાડે છે. બહુ શાહુકારનો છોકરો છે કે અમને સલામ ભરવાથી પણ એને શરમ આવે છે. તે જ એને બગાડ્યો છે. મહારાજ, કોઈ વૈરાગીનો સંગ થયો લાગે છે. મારો છોકરો પહેલા આવો નહોતો, અચાનક ખબર નહીં શું થઈ ગયું એને. જો રાજપૂત, કાલ સુધી આ છોકરાને દરબારમાં હાજર કર, અને જો કાલે આ છોકરો દરબારમાં નહીં આવે તો અમે તમને બંનેને સજા કરીશું. ધ્રુજતો પિતાજી ઘરે ગયા છે. ઘરે જઈને છોકરાને બહુ સમજાવે છે, બેટા મારા ખાतिर એક વાર તું રાજાના દરબારમાં જઈને એને સલામ ભરી લે, નહીં તો આપણા બંનેને સજા થશે. છોકરો કહે છે, મને તમારા રાજાનો કોઈ ભય નથી. બગાડીને તમારો રાજા મારું શું બગાડી શકવા? હું રાજા પાસે નથી આવવાનો પિતાજી, તમારે જવું હોય તો જાઓ. અદબ ભક્તોની છટાકી અલગ છે. પિતાજી રડતો રડતો જાય છે રાજાના દરબારમાં, અને રાજાના સામે મોઢું ઝુકાવીને રાજાને કહે છે, મહારાજ, મારો છોકરો હવે મારા વશમાં નથી. આપને જેમ યોગ્ય લાગે એમ કરો. હવે આ છોકરાને હું સમજાવી શકતો નથી. રાજાએ સૈનિકોને આદેશ કર્યો છે, જાઓ સૈનિકો, છોકરાઓને પહેલા શાંતિથી સમજાવો. કોઈને રાજા બોલાવે છે અને ન માને તો એને મારી ઠોકીને પણ મારા દરબારના અંદર હાજર કરો. હું જોઉં છું અમને કેવી રીતે સલામ નથી પડતો. એની આ તાકાત. ઘોડા દોડાવીને સૈનિકો પહોંચ્યા છે પેલાના ઘરમાં. અને જ્યાં સૈનિકો એ આ છોકરાના ઘરમાં પહોંચ્યા છે, દરવાજો બંધ છે. એ છોકરો તો સદા કૃષ્ણની ધૂનના અંદર એટલો વ્યસ્ત છે, કૃષ્ણના ભજનના અંદર એટલો વ્યસ્ત છે. એને કોઈ ભય નથી, કોઈ ફિકર નથી કે રાજા મને શું સજા કરશે. કઈ જ એને ફિકર નથી. એ દરેક સજાને સ્વીકારવાની એના અંદર તાકાત છે, કેમ કે લક્ષ્મણ કૃષ્ણ છે. એ છોકરો તો કૃષ્ણ ભગવાનની મૂર્તિના સમક્ષ સામે બેસીને બસ એ કૃષ્ણ ભગવાનના ધૂનના અંદર વ્યસ્ત થયો છે. અને એ સૈનિકોને એ ધૂનનો અવાજ એ 12 સુધી આવી રહ્યો છે.